નમસ્કાર. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા સૌની સુરક્ષા સાથે સીધો જોડાયેલો છે અને એ છે અગ્નિ સુરક્ષા. ચાલો આની શરૂઆત એક સીધા સવાલથી કરીએ. એક ક્ષણ માટે પ્રામાણિકપણે વિચારીએ, શું આપણે આગના જોખમ સામે ખરેખર સજ્જ છીએ? આ એક એવો સવાલ છે જે આપણે કદાચ રોજબરોજ નથી વિચારતા, પણ એના પર ગંભીરતાથી વિચારવું ખૂબ જ જરૂરી છે. અને આ જ સંદર્ભમાં અગ્નિશમન સેવા સપ્તાહનું મહત્વ અનેક ગણું વધી જાય છે. જુઓ, આ માત્ર કોઈ ઉજવણી નથી. એના બે મુખ્ય હેતુ છે. એક, ભવિષ્ય માટે આપણને સૌને આગ સામે સુરક્ષિત રહેવા માટે જાગૃત કરવા, અને બીજો, આપણા ભૂતકાળના બલિદાનોને યાદ કરવા. ખાસ કરીને 1944ના મુંબઈ ડોકયાર્ડ બ્લાસ્ટમાં જેમણે પોતાનો જીવ ગુમાવ્યો એ વીર ફાયર ફાઇટરોને શ્રદ્ધાંજલિ આપવી. વર્ષ 2026 માટે જે થીમ રાખવામાં આવી છે એ આખા ઉદ્દેશ્યને એકદમ સ્પષ્ટ કરી દે છે. આ થીમ કહે છે કે આ કામ કોઈ એક વ્યક્તિ કે કોઈ એક વિભાગનું નથી. આ તો એક સહિયારો પ્રયાસ છે જેમાં આપણે સૌએ સાથે મળીને કામ કરવાનું છે. આ થીમ 3 મુખ્ય પાયા પર ટકેલી છે. એવું સમજો કે આ સુરક્ષાના 3 મોટા આધારસ્તંભ છે: સુરક્ષિત શાળાઓ, સુરક્ષિત હોસ્પિટલો અને સૌથી છેલ્લે એક જાગૃત સમાજ. ચાલો આ દરેકને જરા વિગતવાર સમજીએ. તો શરૂઆત કરીએ આપણા પહેલા અને સૌથી મહત્વના આધારસ્તંભથી, સુરક્ષિત શાળાઓ. કેમ કે બાળકો આપણા દેશનું ભવિષ્ય છે અને એમની સુરક્ષાથી વધારે અગત્યનું બીજું કશું જ ન હોઈ શકે. શાળાઓમાં આગનું જોખમ થોડું અલગ અને વધારે ગંભીર હોય છે. કેમ? કારણ કે કટોકટીની સ્થિતિમાં નાના બાળકોમાં ડર અને ગભરાટ બહુ જ જલ્દી ફેલાઈ જાય છે અને એના કારણે એમને શાંતિથી અને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું કામ ખૂબ જ મુશ્કેલ બની શકે છે. તો પછી કરવું શું? એના માટે કેટલાક નક્કર ઉપાયો છે. સૌથી પહેલું, દરેક શાળામાં ફાયર એલાર્મ અને આગ બુઝાવવાના સાધનો તો હોવા જ જોઈએ, એમાં કોઈ બેમત નથી. બીજું, બહાર નીકળવાના બધા રસ્તાઓ એકદમ સ્પષ્ટ અને ખુલ્લા હોવા જોઈએ, કોઈ પણ જાતના અવરોધ વગર. અને હા, સૌથી અગત્યનું, નિયમિત મોક ડ્રિલ, જેથી કટોકટીના સમયે શું કરવું એ બાળકો અને શિક્ષકોને બરાબર ખબર હોય. ચાલો હવે વાત કરીએ બીજા આધારસ્તંભની, જે છે સુરક્ષિત હોસ્પિટલ. શાળાઓની જેમ જ હોસ્પિટલો પણ એવી જગ્યા છે જ્યાં સુરક્ષામાં સહેજ પણ ચૂક ચાલે એમ નથી. આ એક વાક્ય જ પરિસ્થિતિની ગંભીરતા સમજાવવા માટે પૂરતું છે. હોસ્પિટલોમાં આગ લાગવાનું જોખમ કોઈ સામાન્ય બિલ્ડિંગ કરતાં અનેક ગણું વધારે હોય છે. પણ એવું કેમ? તફાવત બહુ સ્પષ્ટ છે. એક સામાન્ય બિલ્ડિંગમાં લોકો જાતે દોડીને બહાર નીકળી શકે છે, પણ હોસ્પિટલમાં ઘણા દર્દીઓ પથારીવશ હોય છે જે હરીફરી શકતા નથી. એની ઉપર હોસ્પિટલોમાં ઓક્સિજન સિલિન્ડર અને બીજા જ્વલનશીલ કેમિકલ્સ મોટા પ્રમાણમાં હોય છે, જે આગને વધુ વિકરાળ બનાવી શકે છે. આ કારણે હોસ્પિટલોમાં સુરક્ષાના નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે, જેમ કે નિયમિત ફાયર ઓડિટ કરાવવું, સ્મોક ડિટેક્ટર અને સ્પ્રિન્કલર સિસ્ટમ હંમેશા ચાલુ હાલતમાં છે કે નહીં એ તપાસવું, અને સૌથી અગત્યનું, ડોક્ટરથી માંડીને નર્સિંગ સ્ટાફ સુધી સૌને આગ બુઝાવવાની પ્રાથમિક તાલીમ આપવી. તો આપણે શાળાઓ અને હોસ્પિટલોની વાત કરી. હવે આવીએ આપણા ત્રીજા અને સૌથી વ્યાપક આધારસ્તંભ પર, એક જાગૃત સમાજ. કારણ કે આખરે સુરક્ષાની જવાબદારી આપણા સૌની છે, વ્યક્તિગત અને સામૂહિક રીતે. આ વાક્ય આખી વાતનો સાર છે. આપણે હંમેશા એવું વિચારીએ છીએ કે આગ લાગે તો ફાયર બ્રિગેડને ફોન કરી દઈશું, પણ આપણે એ સમજવાની જરૂર છે કે આગ લાગે જ નહીં એ સુનિશ્ચિત કરવું એ આપણા દરેકની જવાબદારી છે. જો આપણે ઘરોમાં આગ લાગવાના કારણો પર નજર કરીએ તો ખ્યાલ આવશે કે મોટાભાગના કિસ્સાઓમાં શોર્ટ સર્કિટ, આપણી નાની મોટી બેદરકારી અથવા તો ગેસ લીકેજ જેવી બાબતો જવાબદાર હોય છે. આ બતાવે છે કે જો આપણે થોડી સાવચેતી રાખીએ તો મોટાભાગના અકસ્માતો ટાળી શકીએ છીએ. તો આ બધી ચર્ચા પછી મુખ્ય સવાલ એ છે કે એક સામાન્ય નાગરિક તરીકે આપણે ખરેખર શું કરી શકીએ? ચાલો એના પર એક નજર નાખીએ. અહીં 3 બહુ જ સરળ પણ ખૂબ જ અસરકારક ઉપાયો છે. પહેલું, આપણા ઘરના ઇલેક્ટ્રિક વાયરિંગની નિયમિતપણે કોઈ સારા ઇલેક્ટ્રિશિયન પાસે તપાસ કરાવો. બીજું, ઘરમાં એક નાનો ફાયર એક્સ્ટિંગ્વિશર વસાવો. અને ત્રીજું, એને માત્ર વસાવવો પૂરતું નથી, એનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ શીખો. આ નાની નાની બાબતો કોઈનો જીવ બચાવી શકે છે. તો ચાલો આ ચર્ચાના અંતે આપણે સૌ જાતને એક સવાલ પૂછીએ. આ બધું જાણ્યા પછી આજે જ આપણા ઘરને આગ સામે વધુ સુરક્ષિત બનાવવા માટે આપણે કયું એક નક્કર પગલું ભરવાનો સંકલ્પ કરીશું?
યાદ રાખજો, જવાબ પણ આપણા હાથમાં છે અને એને અમલમાં મૂકવાની શક્તિ